ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં આવેલા મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ વહેલી તકે ચાલુ કરવાની માંગ ઉઠવા પામી છે। છેલ્લા 2 મહિના જેટલા સમયથી મહીસાગર નદી પરનો ખેડા અને પંચમહાલ જિલ્લાને જોડતો જૂનો બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો। 2 મહિના જેટલો સમય વીત્યા બાદ હવે આસપાસના ગ્રામજનોની સહનશીલતા પણ ખૂટી હોય તેમ લાગી રહ્યું છે। આસપાસ ગ્રામજનોને કોરી ઉદ્યોગકારો દ્વારા આજરોજ ઠાસરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં બ્રિજને 7 દિવસમાં ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે સાથે જો બ્રિજ 7 દિવસમાં ચાલુ નહીં કરવામાં આવે તો આસપાસના ગ્રામજનો અને કોરી ઉદ્યોગકારો દ્વારા આમરણ ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી। જૂનો બ્રિજ બંધ થતાં હાલ 7 કિલોમીટર ફરીને જવું પડતું હોવાથી સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આસપાસના કોરી ઉદ્યોગોને પણ થઈ રહ્યું છે મોટું આર્થિક નુકસાન। રિપોર્ટર હિતેશ પરમાર, શિનોર સમાચાર ન્યૂઝ, ઠાસરા। મારું નામ ચારણ નીતેશ રાજુભાઈ છે। હું ઉદલપુર ગ્રામ પંચાયતનો સરપંચ છું। આજરોજ પ્રાંત અધિકારીને આપણે આવેદનપત્ર આપ્યું છે, શું છે તેમાં વિગત? અમે આજરોજ ઠાસરા કચેરીમાં પ્રાંત ઓફિસમાં અમે આવેદનપત્ર આપ્યું છે કે ઉદલપુરથી જે સેવાલિયા ગામમાં જવા માટેનો રસ્તો છે એના વચ્ચે જે બ્રિજ આવે છે, બ્રિજ આજથી 2 મહિનાથી બંધ છે અને 2 મહિનાથી બંધના લીધે થઈને ઘણી બધી પ્રોબ્લેમો ઊભી થાય છે। બાજુમાં ગોઠા ગ્રામ પંચાયત આપેલી છે અને કોરી ઉદ્યોગો પણ આવેલા છે, તો તમામ ઉદ્યોગોને માર પડે છે તેના કારણે। તો આ જલ્દીથી જલ્દી આ બ્રિજનું કામ ચાલુ થાય એવું અમારું નિવેદન પ્રાંત સાહેબને છે। અને જો આ ચાલુ નહીં થાય તો આપની શું માંગ છે? અમે આ 7 દિવસમાં જો ચાલુ નહીં થાય તો અમે ઉપવાસ પર બેસવાની અમારી પૂરેપૂરી તૈયારી છે। હું ફારૂકભાઈ દિલજા એકતા મેટલ ગોધરા કોરી ઓનર એસોસિએશન તરફથી રિપ્રેઝેન્ટેટિવ તરીકે હાજર થયો છું। આજે ઠાસરા પ્રાંત અધિકારીશ્રીને આપણે આવેદનપત્ર આપ્યું છે, શું છે આવેદનપત્રની અંદર વિગત? આવેદનપત્રમાં એવું છે કે છેલ્લા બે મહિના ઉપરાંતથી મહીસાગર બ્રિજ બંધ કરેલો છે બેરિંગો નાખવા માટે। અમારી માંગણી એવી છે કે 7 દિવસની અંદર તમે ચાલુ કરાવી આપો, જેથી કોરી ઉદ્યોગ અને હોટલોવાળા અને પેલા બીજા જે ગરીબ લોકો છે એ લોકોનું તંત્ર ચાલ્યા કરે અને એ લોકોને રોજીરોટી મળ્યા કરે, એવી અમારી આજે પ્રાંત સાહેબ જોડે વાત કરી છે અને અમે આવેદનપત્ર આપ્યું છે। જી, આના લીધે કેટલી હાલાકી ભોગવવી પડે છે? હાલાકી બહુ જ મોટી ભોગવવી પડે છે, કેમ કે બાજુમાં રહીને 13 થી 14 કિલોમીટર ઉદલપુર આવવું પડે, 14 કિલોમીટર જવાનું, 14 આવવાનું, 28 કિલોમીટર, એટલે લોકોને બી ઘણી હાલાકી છે। અત્યારે આ બધા તહેવારો આવેલા છે, તહેવારોમાં છોકરાઓનું ટ્યુશન બધું જ બંધ થઈ ગયું છે। આપની માંગ સંતોષાશે નહીં તો શું કરશો? અમારી માંગ નહીં સંતોષાય તો અમે સરપંચશ્રીને વાત કરેલી છે અને 7 દિવસમાં જો નહીં સંતોષાય તો આમરણનો ઉપવાસ કરવાની ખાતરી સરપંચ સાહેબે બી અમને આપેલી છે। કહેવાય તો કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા છો, તો કુલ કેટલી કોરીઓને કેટલું આર્થિક નુકસાન થયું છે અંદાજિત? આર્થિક નુકસાન અત્યારે લગભગ જુઓ તો એક કોરી એ બાજુની આપણે જે મહીસાગર બ્રિજ પર થઈને આવે તો એ બાજુની લગભગ 45 થી 50 કોરી છે અને રોજનું આર્થિક નુકસાન 50 લાખ ઉપરનું છે। જે ગવર્મેન્ટનું રેવન્યુ એટલું થાય છે એ ગવર્મેન્ટને એટલું નુકસાન છે, કોરીવાળાનું તો 1 કરોડના ઉપરનું રોજનું નુકસાન છે।